પાટડીમાં ચાલતા જુગારધામ પર એસએમસીના દરોડામાં 5 મહિલા સહિત 30 ઝડપાયા। એસએમસીના દરોડા બાદ સાંજે જિલ્લા પોલીસ વડા દ્વારા પીઆઈ સહિત 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરી વિસ્તારમાં આવેલ વેલનાથનગરમાં બહુ મોટું જુગારધામ ચાલતું હોવાની એસએમસીના પીએસઆઈ બીએન ગોહિલ અને તેમની ટીમને બાતમી મળી હતી। તેથી એસએમસીના પીએસઆઈની ટીમ સાથે પાટડીના વેલનાથનગરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડામાં 5 મહિલા સહિત 30 જેટલા જુગારીઓ જુગાર રમતા રોકડ રકમ 4,58,450 તથા વાહન 3 જેની કિંમત ₹75,000 તથા મોબાઈલ ફોન નંગ 26 જેની કિંમત ₹1,25,000 મળી કુલ 6,58,950ના મુદ્દામાલ સાથે 5 મહિલા સહિત 30 જુગારીઓને ઝડપી પાડી જુગાર ધારા હેઠળ પાટડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલના એસએમસીના દરોડા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા પાટડી પીઆઈ હેડ કોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા। ત્યારે આ જુગારધામ કોના ઇશારે ચાલતું હતું, કેટલા સમયથી ચાલતું હતું તે અંગેના તમામ અહેવાલો જિલ્લા પોલીસ વડા મેળવી રહ્યા છે। ત્યારે પાટડીમાં ચાલતા જુગારધામ પર એસએમસીના દરોડા બાદ પીઆઈ સહિત 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે।